નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર. હું છું આપની સાથે નેહા અટારા. સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની હોટલ ફન રેસિડેન્સી ખાતે અભિનેતા મિલિંદ સોમનનું આગમન. ભારતભરમાંથી આવતા લોકો માટે હોટલ ફન રેસિડેન્સી આશીર્વાદ સમાન. પોરબંદરના જુબેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મામલે યુવાનની હત્યા. 4 શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનનું ઢીમ ઢાળ્યું. પોરબંદરના દેરોદર ગામના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું. ગામમાં રહેલ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા ઉગ્ર માંગ. પોરબંદરમાં અંતે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલક સામે ફરિયાદ. લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર પરિવાર સામે કાર્યવાહીની માંગ. પોરબંદરની હોટેલ ફન રેસિડેન્સી ખાતે અભિનેતા મિલિંદ સોમન ખાસ પધાર્યા હતા. ત્યારે અહીંની હોટેલની સુવિધા નિહાળી તેઓ દંગ રહી ગયા હતા. પોરબંદરમાં થોડા સમયથી હોટેલ ફન રેસિડેન્ટની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં સમગ્ર ભારતભરમાંથી હસ્તીઓ પધારી રહ્યા છે. ત્યારે હાલ અભિનેતા મિલિંદ સોમન પોતાના 22 લોકોની ટીમ સાથે ખાસ પધાર્યા હતા. તેઓ આની અદ્યતન અને અદ્ભુત સુવિધાઓ નિહાળી દંગ રહી ગયા હતા. તેઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરતા હોય છે. ત્યારે પોરબંદર જેવા નાના શહેરમાં આવી સુંદર હોટેલમાં તેમને લાભ મળ્યો ત્યારે સમગ્ર ટીમે ધન્યતા અનુભવી હતી. So we're here for the last long run of 2024, running from Porbandar to Dwarka, and we're going to start tomorrow on the 30th of December, and today is for the 29th. We're here at the Fun Residency Porbandar. It's a beautiful new hotel, very, very well designed, very comfortable. The food is great. So happy to be here. Big thank you to Fun for always supporting our initiatives, and especially running and fitness and health. And all that we love. Very, very happy to be here. We will be also staying at the Fun in Dwarka. So looking forward to a great trip. Thank you, sir. ઉલ્લેખનીય છે કે આ હોટેલ ફન રેસિડેન્સી ખાતે સમગ્ર દેશમાંથી અનેક મહાનુભાવો પધારી રહ્યા છે. ત્યારે આવી સુવિધા આટલા નાના શહેરમાં જોઈને ધન્યતા અનુભવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં અગાઉના પ્રેમ સંબંધના મનદુખમાં યુવાનની ઘાતકી હત્યા થઈ છે. જેમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જુબેલી બોખીરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા હિતેશ ઉર્ફે હિરેન ભના કારાવદ્રા નામના 29 વર્ષના યુવાનને 4 ઈસમોએ લોખંડના પાઇપ અને ધોકા વડે બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાનો કમકમાટી ભર્યો બનાવ પોરબંદરમાં બન્યો છે. જેમાં જુબેલી વિસ્તારમાં કસ્તુરબા સ્કૂલ પાસે રહેતા મૃતક યુવાનના ભાઈ કરણ ભના કારાવદ્રાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે 12:30 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે તેના મોટા ભાઈ હિતેશ ઉર્ફે હિરેનને વાત કરી હતી કે રાણાવાવ ખાતે અગાઉ હેતલ મોઢવાડિયા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને હેતલના લગ્ન થઈ ગયા બાદ તેની સાથે સંબંધ પૂરા થઈ ગયા હતા. અને હેતલના ભાઈ સંજય મોઢવાડિયા અને પતિ રમેશ કેશવાલાએ ફોન કરીને હિતેશ ઉર્ફે હિરેનને સમાધાન માટે બોખીરાના 3 માઇલ પાસે મળવા આવવાનું કહ્યું હતું. આથી કરણે તેના મોટા ભાઈ હિતેશને આ શખ્સોને બોખીરા જ બોલાવી લેવાનું કહ્યું હતું. ત્યારે શખ્સો જુબેલી વિસ્તારના ખાતે પાણીના ટાંકા પાસે મળવા આવ્યા હતા. જેમાં બપોરે 3:30 વાગ્યે ફરિયાદી કરણભના કારાવદ્રા તથા ભાઈ હિતેશ ઉર્ફે હિરેન અને તેનો મિત્ર લાલો એમ ત્રણેય જુબેલી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે બેઠા હતા. ત્યારે 4 વાગ્યે એક બાઇકમાં સંજય મોઢવાડિયા, રાહુલ ઉર્ફે લીખો અને સંજયની બહેન હેતલ એમ ત્રણેય ત્યાં આવ્યા હતા. આથી કરણ ઊભો થઈ ગયો હતો અને ત્યાં ગયો ત્યારે પાછળથી રમેશ કેશવાલા અને અજાણ્યો એક વ્યક્તિ હાથમાં લોખંડ
લોખંડના પાઇપ લઈને પાછળથી આવ્યા હતા. આથી કરણે તેના ભાઈ હિરેનને બૂમ પાડી ભાગી જવા જણાવ્યું હતું, પરંતુ સંજય મોઢવાડિયાએ રમેશ કેસવાલા પાસેથી લોખંડનો પાઇપ લઈને કરણના ભાઈ હિતેશ ઉર્ફે હિરેનના માથામાં ઘા મારીને નીચે પછાડી દીધો હતો. પછી ત્રણેય ઈસમો સંજય મોઢવાડિયા, રમેશ કેસવાલા અને અજાણ્યો ઈસમ લોખંડના પાઇપ વડે ત્યાં રાહુલના લાકડાના ધોકા વડે આડેધડ મારવા લાગ્યા હતા અને હિતેશ ઉર્ફે હિરેન લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો ત્યાં સુધી માર્યો હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે હેતલ મોઢવાડિયા આડી પડી હતી, પરંતુ તેઓએ કોઈનું માન્યું ન હતું અને હુમલો કર્યા બાદ બાઇકમાં ત્યાંથી ચાલ્યા ગયા હતા. આથી કરણ તેના લોહી લુહાણ ભાઈને રિક્ષામાં પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે બહાર લઈ જવાતા ત્યાં તેનું મોત થયું છે. આથી પોરબંદરમાં મારમાર્યાના ગુન્હા બાદ હત્યા અને રાયોટિંગની કલમનો ઉમેરો થયો છે તેમ જાણવા મળ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકના દેરોદર ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, જેમાં ગામમાં રહેલ ગૌચરની જમીન ખુલ્લી કરવામાં માંગ કરી છે. દેરોદર ગામે રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો છે, જેમાં જણાવ્યું છે કે આ ગામમાં અંદાજે 2000 વીઘા ગૌચરની જમીન આવેલી છે, પરંતુ હાલ એક જ જગ્યા પણ ગૌચર માટે ખુલ્લી નથી અને ગૌચરની તમામ જમીનોમાં વગવાળા, પૈસાવાળા અને માથાભારે વ્યક્તિની છાપ ધરાવતા ખેડૂતોએ હાલ કબજો કરી લીધેલ છે. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ સરકારી જમીનમાં થયેલી પેશકદમી ખુલ્લી કરાવવાની કલેક્ટરની નૈતિક ફરજ અને જવાબદારી છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા આવી પેશકદમી ખુલ્લી ન કરાવે તો તેઓની સામે કાયદાકીય પગલાં લેવા અને ડિપાર્ટમેન્ટલી ઇન્ક્વાયરી કરવાનો પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કરેલો છે. તેમ છતાં આજ દિવસ સુધીમાં દેરોદર ગામમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર કોઈની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા કોઈ પ્રયત્ન કરેલ નથી અને તે રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે. એટલું જ નહીં, લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે પણ પેશકદમી કરનાર સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે અને તાજેતરમાં મામલતદારે સરકારી જમીનમાં પેશકદમી કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ કરેલી પણ હોય અને તે રીતે દેરોદર ગામમાં પણ ગૌચર જમીનમાં પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં માંગ કરાઈ હતી. દિનેશ માલદેવ ભૂતિયા, ગામ દેરોદર. આજે અમે આખું ગામ અમારે એક ગૌસર વાળામાં આવ્યા. અમે આજથી પહેલા ઘણી ફેરે રજૂઆત કરી, તંત્ર દ્વારા કઈ કાર્યવાહી થતી નથી. હવે અમે આગળ પગલામાં અમે ગમે કર્યું, ભૂખ હડતાળમાં યાદીમાં કાર્યવાહી નહીં થઈ ઉતરી હું એથી વધારે કઈ અમારે જીવ દેવો પડીએ તો અહીંયા આવે ને દવા પીએ જાય હું ત્યાં લગે અમારે જવાનું છે. બાકી એવો અમારી પાસે રસ્તો છે નહીં, ઢોર મરે જાય તો જગ્યા છે નહીં. 8-10 જણા આવ્યા ખેડે ખેડે બેઠા, 500 વીઘા 300 વીઘા આખું ગામ ની હુર્યું છે. તો અમારી પાસે કોઈ રસ્તો રહ્યો ને તંત્રની કે ગાય ગામમાં કાર્યવાહી કરે. એ પેલા અમારે બહુ કાર્યવાહી કરી, ધક્કાય બહુ ખાધા, તંત્ર એમાં શું કરે હું નથી કરતું એ કઈ જવાબ નથી જડતો. હવે અમારે ગામની જમીન 2300 વીઘા છે, 2300 વીઘા જમીન છે. અત્યારે અમારી પાસે નખની જગ્યા ને ગાય મરે જાય ને અમારી તો અમારી પાસે દાંતવાની જગ્યા ને પાસે વિતરાળા ગામ છે ત્યાં દાંતવા જઈએ. એટલે અમારે એટલી હુર્યું છે ને અમારે આખું ગામ પશુધન માટે જ નેભે. નટાણ જે પશુધન માંથી નિભવાનું અમારી પાસે જે સારો છે, જે હારા એ ગામની જીવવાનું છે એ જ ને અમારી પાસે ને 50 વર્ષ થયા એના ત્રાસથી જીવીએ અમે. કાંઈ કોઈ જવાય નહીં, કોઈ વિશે બોલાય નહીં, બોલતા ભાલા લઈને કવાડિયું લઈને આવે તો એનો મતલબ કાં ભાઈ? તો ગામની હવે અમારે મરે જવું હોય તો મરે જવું ત્યારે જ છે. અમારા ગામનું ગૌસર તંત્ર કે ત્યાં અમારે આરડીમાં જઈએ, અમારે બધે જવાબ પૂરેપૂરો. નકર અમે આથી પાછી આરડી પાસે આવ્યું ને ત્યાંથી બીજા અલગ વિચાર લઈને આવી હું. અત્યારે અમે શાંતિપૂર્વક એક ફેર સરકારને કહેવા આવ્યા ભાઈ, મુખ્યમંત્રી બધાય નહીં, આખી સરકારને તમારા ગામનો આ પ્રશ્ન હલ કરો, તમે તમારી ફરજ છે. અમે તમારી પ્રજા અમે મતું દીધા સરકારને, સરકાર અમારે સાંભળતી જ નથી. અમારે જાવું કાં, રસ્તો કયો લેવો? એવા આટલી વાત જોવાની છે, પછી આટલી પછી આગળ કાર્યવાહી જે અમારી રીતે અમે કરી. પછી સરકારી બધી જીવની જોખમ એની ભોગવવાની એની જવાબદારી અમે કરીએ. કઈ જીવ જાય, ભૂખ હડતાળ માંથી ઉતરીએ, પછી જવાબદારી બધી તંત્રની સરકારની રહે. જય શ્રી રામ.
રજૂઆત કરવા આવેલ ગ્રામજનોએ વધુમાં એવું જણાવ્યું હતું કે આ અરજી પછી પણ દિવસ 10માં જો ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે અને ગૌચરની જમીન પેશકદમી કરનારાઓ સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ પ્રકારે કાનૂની કાર્યવાહી તથા તમામ પ્રકારના આંદોલનો તથા સરકારી અધિકારીઓને જગાડવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા 6 મહિનાથી વાડી પ્લોટમાં આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી હતી, જેમાં આ સંસ્થાને તેઓ સંચાલક તાળા મારીને કરોડો રૂપિયાનું કરીને રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે અંતે સોસાયટીના ડાયરેક્ટરે જ FIR નોંધાવી છે. છાયા પંચાયત ચોકી પાસે આવેલ LCB કોલોનીમાં રહેતા અને રિલાયન્સ મોલ સામે ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા સંજય દેવશીભાઈ વરવાડિયા નામના યુવાને સંજય વિનોદરાય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મનન સામે કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટેન્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટની કલમ જુદી જુદી ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જયેશ વરવાડિયા શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીમાં નવેમ્બર 2024 થી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. વર્ષ 2010માં તેની દુકાન ખાતેથી સંજય વિનોદરાય દાવડા નામના કડિયા પ્લોટમાં રહેતા આ શખ્સે બાઇકની ખરીદી કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેણે જણાવ્યું હતું કે તેની જલારામ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી આવેલી છે, જેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને તેની મંડળીમાં 12% વ્યાજ અને 6 વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે. આથી સંજય દાવડાના વિશ્વાસમાં જયેશભાઈ વરવાડિયા આવી ગયા હતા અને વર્ષ 2015 થી પોતાના ધંધામાં થતી આવક ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ સંજયભાઈએ તેમના નામે 23,60,000, તેમના પત્ની હંસાબેનના નામે 20,40,000, પુત્રી ખુશીના નામે 6,30,000, પિતા દેવશીભાઈ મંજીભાઈ વરવાડિયાના નામે 11,01,000, સાસુ કાંતાબેન જીવાભાઈ કણકિયાના નામે 6,85,300, બહેન દીપ્તિ નયનભાઈ કિશોરના 21,000, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના 2,36,000 સહિત કુલ રૂપિયા 70,73,300 ની ફિક્સ ડિપોઝિટ તરીકેની રકમ જમા કરાવી હતી. વધુમાં ફરિયાદીમાં જણાવ્યું છે કે સોસાયટીના મેનેજર સંજય દાવડા 4/10/2014 ઓફિસ બંધ કરીને જતો રહ્યો હતો. આથી જયેશે વારંવાર તેનો સંપર્ક કરતા તે બહાર હોવાનું જણાવી દેતો હતો. ત્યારબાદ સંજય દાવડાના દીકરા મનને વાડી પ્લોટમાં વર્ધમાન સ્ટોરની સામે આવેલ તેની માતા સપના દાવડાના ક્રીમન બ્યુટી પાર્લર ખાતે ફરિયાદી જયેશભાઈ અને અન્ય થાપણદારોએ સભાસદોને બોલાવ્યા હતા તથા એવું જણાવ્યું હતું કે તેના પિતા જરૂરી કામથી બહાર ગામ ગયા છે અને પિતાનો તમામ વહીવટ પોતે કરવાનો છે. મંડળીના રોકાણ કરેલા તમામ માણસોને પૈસાને ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ પણ જલારામ ક્રેડિટ ઓફિસ બંધ હાલતમાં હતી અને સંજય દાવડા તથા તેનો પુત્ર મનન ફોન ઉપર પણ જવાબ આપતા ન હતા. આથી ફરિયાદી અને અન્ય રોકાણકારો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ગયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી. ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી, જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે. તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતા ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી, ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે. જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા 70 લાખ છે ટોટલ. હા,
ટોટલ 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતા કુલ 5,94,00,000ની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે. તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ GPID ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. આ ઓફિસ ઓડિટ કરવા માટે ખોલી આપવાની રજૂઆત કરતા 8-11 જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી હતી. આ ફરિયાદીમાં ચોંકાવનારી વિગત એવી પણ જણાવાઈ છે કે ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપીને સંજય દાવડાએ તેની પત્ની અને પુત્ર સાથે મળીને 650 જેટલા લોકોને કરોડોની પરસેવાની કમાણીની રકમ ઓળવીને છેતરપિંડી કરી છે. ભોગ બનનાર મોટાભાગના શાકભાજીના ધંધાર્થીઓ, શ્રમિકો, કારખાનામાં કામ કરતા કામદારો સહિત કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારમાં રહેતા ટકે ટકનું કમાતા ગરીબોની આ રકમ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ જવાબદારો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકના મોડદર પસવારી ગામના રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એકતરફી સંપાદન થયું હોવાનું આક્ષેપ થયા છે. ત્યારે આ મામલે અન્યાય સામે કેટલાક ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પર જવા અંગે કલેક્ટરને નોટિસ અને આવેદન પાઠવ્યું છે. મોડદર ગામે રહેતા ભીમશીભાઈ રાજજીભાઈ ભાટુ, વિક્રમ માલદે રેવદરિયા સહિત કેટલાક ગ્રામજનોએ આજે કલેક્ટર કચેરીએ આવી અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોડદર પસવારી ગામના રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એકતરફી સંપાદન થવા બાબતે તેઓએ છેલ્લા 5 વર્ષથી સતત રજૂઆતો કલેક્ટર કચેરી સહિત વિવિધ અધિકારી તથા પદાધિકારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી અનેક રજૂઆતો કરેલ છે, છતાં કોઈએ સંભાળેલ નથી તથા ન્યાય કરેલ નથી કે જવાબ પણ આપવાની દરકાર કરેલ નથી તથા જે 44 વર્ષ પહેલા મૂળભૂત નકશા તથા કપાયેલ જમીનના લિસ્ટમાંથી વગદાર ખેડૂતોના નામ કમી કરી એકતરફી અમને જ અન્યાય કરી એકતરફી સંપાદન ઓર્ડર, અમારી સંપાદન ઓર્ડર પહેલાની વાંધા અરજી પણ ધ્યાને લીધા સિવાય ઓર્ડર કરેલ છે અને જેના લીધે રસ્તો બનેલ નથી અને ખોટું સર્વે કરેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. અને ખેડૂતો ગાંધી ચિંધ્યાસ રાહે સવિનય અસહકાર આંદોલનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ પર કલેક્ટર કચેરી ખાતે તારીખ 15/1/2025 થી ધરણા કાર્યક્રમ ઉપર જશે તેવું જણાવ્યું છે. નામ સંજય રામ ભાટુ, ગામ મોરદર. અમને જે જૂના નકશા મળ્યા છે નકશા ઉપર જાય તો અમારી જમીન બચે. પછી બીજા નંબરમાં પુલ સીધો થાય, નુકસાની ઓછી જાય ને બંને કાંઠે બે ખેડૂતોને ફાયદો થાય. ને જો ક્રોસ પુલ કરશે તો અમારું કાંઈ હાજું નહીં રહે ને નદીમાં પાણી આવવાથી જો ઉવારિયા નાંતે ને એવું ભરાશે તો અમારે નદી કાંઠાના ખેતરો છે એ અમારા કાંઠા ઉપર પણ નુકસાન જાય. ને બાકી કલેક્ટર સાહેબને એવી રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આ ખરેખર જો આ જૂના નકશાના આધારના અંતે મળ્યું છે તો એને સીધું કરવામાં શું વાંધો છે. જો આ જૂના નકશા મળ્યા એ પ્રમાણે નહીં કરે તો અમારી પાસે હવે કોઈ રસ્તો રહેતો નથી. અમે ઉપવાસ આંદોલન ઉપર બેસશું. એ છતાંય જો આગળ કાંઈ નિર્ણય નહીં આવે તો આમરણના ઉપવાસ ઉપર પણ બેસશું. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો એ મોરદરથી પંચવારી સુધીનો રસ્તો છે. નદી કાંઠાના પાવર વિક્રમ માલદે રેવદરિયા. મારે નદી કાંઠે રોડ આવે તો અમારે 2 વીઘામાં જૂના સર્વે પ્રમાણે જો થાય આવી અમારી કલેક્ટર સાહેબને મેં રિક્વેસ્ટ કરવા આવ્યા. અમારે માત્ર 2 વીઘા છે અને હું અહીં સિગ્મા સ્કૂલમાં માત્ર 5000માં નોકરી કરું, તો અમારી અરજી થોડુંક અમારા સામું જોવાની કલેક્ટર સાહેબને અપીલ. પ્રતિક ઉપવાસ ઉપર બેસ્યું, એમ છતાં નહીં માને તો અમે આમરણના ઉપવાસ ઉપર બચ્યું ને છેલ્લે જો નહીં દે, જો અમે જાન દેવા બી ત્યાં મરવા સિવાય અમારો કોઈ બીજો ઓપ્શન નથી સાહેબ. મારું નામ મધુબેન વિકમભાઈ રેવદરિયા. મારે 2 વીઘા જગ્યા છે, એમાં રોડ નીકળે તો એમાં મારે વાંહે કંઈ વધતું નથી. મારે હજે ઝીણકા છોકરા છે અને એમાં રોડ નીકળે તો મારે સુગરનો પ્રોબ્લેમ છે. હું 8 દીથી મને નીંદર ન થાવી. આ કલેક્ટરી રજા આપી દીધી, એમ રજા ન અપાય. ખેડૂની જરાક મરજી પૂછાય, નાના ખેડૂની જરાક પૂછો તમે. ભલે તમે રસ્તા જોડો, અમને કંઈ વાંધો નહીં, સરકાર ભલી જોડે સારું કરે, અમે નથી કહેતા, પણ અમારા નાના ખેડૂત સામું જોવો
અમે મરી જા હું તો 8 દિવસ જીવવાની છે. 8 દિવસ ત્યાં નીંદર ને થાવી, 8 દિવસ જીવવાની છે હું. 8 દિવસ જી થાય ને એ સરકાર માથે નાખું. સરકારથી આવી રજા દેવાય જ નહીં. સમજા હૈણા વિનાનું કંઈ કરાય નહીં. હું સરકારને કહું, અને ગામને હું કંઈ નથી કહેતી. ગામને અમારી સાથમાં આવો, ગામ વિરુદ્ધ ને ગામને કે અમારા સાથમાં આવો તમે. અમારા બાપ દાદાથી રેવદરિયા કોઈ આંબો ઊંચો હાથ કરે ને બાંધા ને એને આ પગથિયા ચડવા પડ્યા. અમને બહુ વહેમું લાગે. મારા ભાઈ નરેન્દ્ર મોદી લગન પુગાડી છે. મારા વાલા, તું જો હાસો હોય અને ભાજપની સરકાર હાસી હોય તો આ નિર્ણય મારી 2 વીઘા વાળી વસવી જોઈએ. અને એ ફૂલ છે ને સીધું થાય તો જ મારી વાડી વસે. અને આ દેવાનંદ બાપાની સરકાર હતી તો એ અમારા ખેતરમાં એની રોડ નાખ્યો. એ અમે અટાણે ભોગવીએ. અમારે 100 રૂપિયા દેવાની ત્રેવડ ને એ ગામને બધી ખબર છે. 100 રૂપિયા ભાડે નાખે ને મારે ત્રેવડ ને આજ હું પહેલી વાર આવું ને ઉપર બેસી અને એ છતાંય મરવું હોય ને તો મારા વ્યાહ હાટું મરે જાય. મારા દીકરાની જગ્યા બસી જાય. મારો દીકરો કમાઈ નહીં હોગે 10 લાખ રૂપિયા. સમજેગા ને? મારા દીકરાની ઓકાત ને કમાવાની. અને મારો ધણી સિગ્મામાં નોકરી કરે 20 રૂપિયા કલાકની. કેટલી 20 રૂપિયા અમે નહીં ભેરા કરે હોય 20 રૂપિયા અમે નો ભેરા કરી. 7000 નોકરી કરે. કોઈ આવે 7000 સિગ્મામાં કરે નોકરી, એટલે કોઈ ન કરે. વિચાર કરી લીજો તમે. અને ડબલ એન્જિનની સરકાર હોય, હાસી હોય તો મારો આ બરોબર કરવું જોઈએ, કોઈ ન ખોટું થવું જોઈએ. હું એટલું કહેતા મારે કોઈ વાંધો નહીં, રોડાની વાંધો નહીં, મારી જગ્યા ન કપાવી જોઈએ. મારી જગ્યા કપાહે ને તો હું મરે જાય. ગામ નહીં કહેતી ને આ બધું જે થાય ને સરકાર માથે હું નાખું. આ સરકાર જે કરી છે ને મારે ફરી સરકાર આવે, નરેન્દ્રભાઈ આવે, ભૂપેન્દ્રભાઈ આવે, દિલ્હી લગન પોગાડ ભાઈ. આ ત્યાંથી જરાક ઝીણી નજરી ઝીણા માણા હાંભું જોવો. મોટા મોટા તા જોવો તમે, સાચી વાત છે, પણ ઝીણા હાંભું જોવો. ગરીબ મરી જાય પછી ગરીબની કોણ સાંભળીએ? હું તો મરી જાય. મારે સુગરનું પ્રોબ્લેમ છે. મારે આ નીંદર નથી આવી. મારે બાટલા ચડાવવા પડે છે, પણ મારે અહીં આવવું પડ્યું. ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી પુલ ન થાય ત્યાં સુધી રસ્તો ખાલી કરવાથી કોઈ હેતુ સરે તેમ નથી, તથા તે વાવેતર કરેલ છે તેમાં મોટું નુકસાન થશે. આથી યોગ્ય કરવા માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગ હસ્તકનું શીતલા ચોક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ હાલ જર્જરિત બની ગયું છે. આ કેન્દ્રના બિલ્ડિંગમાં પાણી પડતું હોવાથી પ્લાસ્ટિક બાંધવાની ફરજ પડી રહી છે. પોરબંદર જિલ્લામાં પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તકના ગ્રામ્ય પંથકમાં અનેક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. તેમજ શહેરના પણ અલગ અલગ વિસ્તારમાં શહેરી આરોગ્ય કેન્દ્રો આવેલા છે. પોરબંદર શહેરના શીતલા ચોક નજીક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. આ આરોગ્ય કેન્દ્રમાં પણ દિવસ દરમિયાન અનેક સ્થાનિક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ ખૂબ જૂનવાણી હોવાથી હાલ આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી પડતું હોવાથી આરોગ્ય કેન્દ્રમાં પ્લાસ્ટિક લગાવવાની ફરજ પડી છે, ત્યારે તેના સમારકામની માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ દ્વારા આવાસ વિસ્તારમાં નવી પોલીસ ચોકી બનાવવા એસપીને રજૂઆત કરાઈ હતી, તેમજ આ પોલીસ સ્ટેશન માટે જગ્યા પણ આપવા તૈયારી દર્શાવી છે. પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા તુંબડા વિસ્તારમાં 2239 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ વર્ગના લોકોને ડ્રો પદ્ધતિથી મકાનો ફાળવવામાં આવ્યા છે. હાલમાં ત્યાં તમામ વર્ગના લોકોએ રહેવાનો ઉપયોગ પણ ચાલુ કરી દીધેલ છે. તેમજ કેકે નગર બોખીરા વિસ્તારમાં પણ ખાનગી સોસાયટીઓ ખૂબ જ બનેલ છે, જેથી આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહોળી સંખ્યામાં રહેશે અને આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો પણ રહેતા હોય છે. આ વિસ્તારની આજુબાજુ પોલીસ ચોકી ન હોવાથી કાયદો વ્યવસ્થા જળવાતી નથી, જેથી નગરપાલિકાએ બનાવેલ આવાસ યોજનામાં કમ્પાઉન્ડની અંદર એક નવી પોલીસ ચોકી બનાવવા માટે કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ એસપીને રજૂઆત કરી છે. છાયા સંચાલિત છે આવાસ યોજનામાં 2448 મકાનો બનાવ્યા છે, એટલે આશરે 9 થી 10,000 લોકોનો વસવાટ. ત્યાં ગઈકાલે અમારું આવાસ યોજનાનું જે વિતરણ હતું એ સંપૂર્ણ થયું છે, તો 9 થી 10,000 માણસોનું ત્યાં વસવાટ છે. તો કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આપણે લોકો પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પોલીસ ચોકી એક ત્યાં બનાવવા માટેની એસપી સાહેબને અરજી કરવામાં આવશે, જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જે લોકો છે એ સુખાકારીથી શાંતિથી રહી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોલીસ અધિક્ષકને પત્ર લખી આ બાબતે જરૂર પડ્યે પોલીસ ચોકી ઊભી કરવા માટે આવાસના કમ્પાઉન્ડની અંદર જગ્યા ફાળવવામાં પણ તૈયારી દર્શાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માણેક ચોક નજીક આવેલ મુખ્ય માર્ગ નજીક એક જાહેર પાર્કિંગ આવેલ છે. આ પાર્કિંગમાં લોકો જાહેરમાં યુરિન કરતા હોવાની સ્થાનિક વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી આજે આ વેપારીઓએ વિરોધ દર્શાવી આ જગ્યા ઉપર સફાઈ કરી અને પાલિકા દ્વારા યુરિનલ બનાવવા માંગ કરી છે. મારું નામ દિલીપ રાજાણી છે. મારે માણેક ચોક પાર્કિંગ છે ને એની બાજુમાં જ દુકાન છે નગરપાલિકાની, અને એમાં અંદર પાર્કિંગમાં એટલી ગંધવાળો થાય છે, એટલે પૈસા પાણી બધે કરી જાય છે કે અહીંથી બેસાતું નથી. અમારી દુકાને અમારે જમવું અહીંયા હોય, પણ અહીંયા કોઈ જોવાવાળું આવતું નથી. સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, કંઈ થતું નથી. અમારે એક મૂતેડી હતી એ કાઢી નાખી, ચેતનાબેને ખુદ કઢાવી છે, અને એ પછી 3 મૂતેડીની માગણી કરી તો હજી સુધી કોઈ જોવા આવ્યું નથી કોઈએ મૂતેડી મૂકી. અહીંયા બધે મન પડે ત્યાં પેશાબ કરીને વયા જાય છે, અને ગંધવાળો એટલો થાય છે, ઢોરે એટલા ભેગા થાય છે, સ્કૂટરો અમારે તોડી નાખે. રોજ કોઈ જોવાવાળું આવતું જ નથી. આ બાજુ લેડીસો અહીંયા આવી જાય બાથરૂમમાં કરવા, પણ ખુલ્લું અહીંયા છે બધું એમને હાલે છે. કોઈ ધ્યાન દે, બસ અમારે એ જ ધ્યાન છે કે અમારે અહીં ધ્યાન દઈએ અને મૂતેડી બનાવી દઈએ વ્યવસ્થિત રીતે, તો બધું આ ગંધવાળો નીકળી જાય. પોરબંદરના બડેજ ગામે ખાણ ખનીજ વિભાગે 6 ચક્કડી મશીન જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો છે, જેમાં ખાણ ખનીજના અધિકારી ગંભીર આક્ષેપો થયા છે. પોરબંદરમાં મોટા પ્રમાણમાં ખનન ઉપલબ્ધ છે અને અનેક વેપારીઓ ખાણના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલ પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બડેજ ગામે દરોડા પાડી માલદેવ પરમાર નામના યુવાનના 6 ચકેડી મશીન જપ્ત કરાતા વિવાદ સર્જાયો છે. મશીન માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં એસડીએમ દ્વારા ચકેડીઓ કટર મશીન જપ્ત કરવામાં આવ્યા હતા અને મશીન માલિકી દ્વારા 9/8/2024 ના રોજ કાયદાકીય દંડ ભરી આપવામાં આવ્યો હતો. બાદમાં માલિકીના ખેતરમાં કટર મશીનો રાખવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ફરીથી મશીન જપ્ત કરવાની કાર્યવાહી થતા મશીન માલિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મારું નામ રણજીત જાડેજા છે. ખાણ ખનીજ જીઓલોજીસ્ટ મોદી સાહેબે તારીખના રોજ અમારા મશીનો જપ્ત કરેલા છે, જે માલિકીની જમીનમાં પડેલા છે, અને આ લોકો અમે આ મશીનો દંડ ભરી અને અહીંયા સીઝ કરેલા હતા. મોદી સાહેબને ઇન્વર્ટ કરાવ્યા મોદી સાહેબ પાસે અમે. હવે એની લોકો આજે આવીને એમ કહે છે કે આ મશીનો અમારે ઉપાડી લેવા છે, તો અમે એને જાણ કરેલી છે કે અમારા મશીન માલિકીમાં જ ભરો, તો તમે અમને લેખિતમાં આપો. તો લેખિતમાં આપતા નથી ને એમને મશીનો એને ભરી લેવા છે. એ લોકો એવું કહેવા માંગે છે કે તમે ખાડા છે ને જે ખાંડના એ બતાવવા માંગે છે, મશીનમાં ફિટ કરવા માંગે છે. અમે કીધું કે માલિકીની જમીનમાં પડ્યા અમારે લેખિતમાં આપો તો ભરી લો, એમ કરતા નથી ને મશીનો એને ભરી લેવા છે. અને એની પુરવઠાને જાણ કરીને ડમ્પરું જેસીબી બોલાવ્યા છે, જેસીબી આ મશીનો ભાંગીને ભરી લેવા છે. આ બાબતે મશીન માલિક માલદેવભાઈ પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર, એસીબી અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકીના વિવાદને લઈ ચર્ચા ચરમ સીમાએ થઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયાને જવાબ દેવાનો ઇનકાર કરી અને ટૂંક સમયમાં પ્રેસ નોટ જાહેર કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોમાં વીરતાના ગુણોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાચીન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વીર બાળ દિવસ નિમિત્તે આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા તેમજ તેનામાં ત્યાગ, સમર્પણ, રાષ્ટ્ર માટે પૂર્ણ નિષ્ઠા, નીડરતા અને વીરતાના ગુણોને ખીલવવા માટે વિવિધ પ્રાચીન પ્રેરણાદાયી રમતોનું આયોજન ખીચડી પ્લોટ મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી, આર્ય વીર દળ
અધિષ્ઠાતા ગગનભાઈ આર્ય તેમજ પતંજલિ ભારત સ્વાભિમાનના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી, ગુજરાત રાજ્ય રોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ તેમજ આર્ય સમાજ પોરબંદર દ્વારા તમામ બાળકોને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ટ્રેનરો મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, હેબિત મલિક, અંજલિ ગંધ્રોકિયા, ધ્વનિ સલેટ, મીરા પંડ્યા, ધરતી કોટિયા અને સ્નેહા પાંજરી સહિતનાઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને શિલ્ડ આપી ભવિષ્યમાં આગળ વધવા પ્રેરણા આપી અને પ્રોત્સાહિત કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાનું વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન યોજાયું હતું, જેમાં પોરબંદર શહેર, રાણાવો, કુતિયાણા, માંડવા, પીપળિયા, બગવદર અને અડવાણા સહિતના જિલ્લાના અન્ય ગામમાંથી વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત તુલસીધામ પીપળિયાના મહંત પ્રભુદાસ બાપુ, પોરબંદરમાં તબીબ ક્ષેત્રે જાણીતા તબીબ કેબી દેશાણી, સાધુ સમાજના આગેવાન ડોક્ટર હરિરામભાઈ ગોંડલિયા, સાધુ સમાજના અગ્રણી પ્રફુલભાઈ દુધરેજિયા, સંજયભાઈ દુધરેજિયા તથા જીવનદાસ રામકબીરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ નીતાબેન દુધરેજિયાની સાથે સૌએ હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કર્યું હતું અને વર્ષોથી વૈષ્ણવ સાધુ સમાજના ઉત્થાન માટે સાધુ સમાજમાં વિશેષ યોગદાન આપનાર સમાજના આગેવાન અને પોરબંદરના સ્વર્ગસ્થ પ્રોફેસર દયારામભાઈ ગોંડલિયાના આત્મશાંતિ માટે 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું આયોજન સમિતિના સભ્યોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજના ધોરણ 8 થી કોલેજમાં 60% વધુ માર્ક લાવી પાસ થનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ આયોજન સમિતિના સભ્યો દ્વારા મોમેન્ટો, સન્માનપત્ર અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સાધુ સમાજની મહિલાઓએ એક સાથે રાસ રમી સમાજની એકતા અને પરિવાર ભાવના વધારી હતી. બાદમાં સૌ પરિવારજનોએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓ દ્વારા દાનની સરવાણી બનાવી હતી, જેમાં સમાજના આગેવાન પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણી અને ચાઇલ્ડ વેલફેર કમિટી પોરબંદરના ચેરમેન કેતનભાઈ દાણીએ સમાજના વિકાસ માટે 1,11,111નું અનુદાન આપી સેવાની જ્યોતિ પ્રગટાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન સમિતિના કેતનભાઈ દાણી, મુકેશભાઈ ગોંડલિયા, સતીશભાઈ કાપડી તથા નિમિષભાઈ ધીરજલાલ ગોંડલિયા, વિવેક મેસવાણિયા અને વિવેક દુધરેજિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અખિલ હિન્દુ શ્રીમાળી સ્નોની મહામંડળની 18મી પરિષદ સંપન્ન થઈ હતી. લગભગ 85 વર્ષ પહેલા વર્ષ 1939માં કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે શ્રી અખિલ હિન્દુ શ્રીમાળી સોની મહામંડળની સ્થાપના યાત્રા ધામ ડાકોરમાં કરવામાં આવી હતી. શ્રીમાળી સોની સમાજને એક તાંતડે બાંધ્યા પછી નિષ્ઠાવાન જ્ઞાતિ અગ્રણીઓ, ટ્રસ્ટી, હોદ્દેદારો અને જરૂરી તમામ હોદ્દા ફાળવ્યા હતા. પ્રતિ 5 વર્ષે યોજાતી પરિષદમાં શ્રીમાળી સોની સમાજનો માનવ મહેરામણ ઉભરાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી, પૂજનીય સંતો, મહંતો અને જ્ઞાતિ અગ્રણીઓના વરદ હસ્તે પરિચય મેળા અને 18મી પરિષદનું ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમમાં 625થી પણ વધુ યુવક યુવતીઓએ જીવનસાથીની પસંદગી માટે સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું. જામનગરની પ્રખ્યાત શ્રી આણદા બાવા સેવાશ્રમના મહંત પરમ પૂજ્ય દેવપ્રસાદજીએ રૂડા આશીર્વાદ આપી દાનની સરવાણી શરૂ કરી હતી અને અગ્રણીઓને તમામ મહાનુભાવોને પુષ્પમાળા, ઉષ્મા વસ્ત્ર, સ્મૃતિ ચિહ્ન અને ઉપરણાથી ઉષ્માભેર ભાવ પૂજન અને સન્માન કર્યું હતું. પોરબંદર જિલ્લાના મહામંડળ શ્રી મહાસમિતિના સભ્ય તરીકે સતત 3જી વખત બિનહરીફ વરણી પામેલ કનુભાઈ એચ ધોળકિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવો ભોદ રોડ ઉપર આશાબા પીરની દરગાહ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ ભોદ ગામ વચ્ચે આશાબા પીરની દરગાહ નજીક જયશ્રીબેન જગતિયા અને તેના પતિ બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક દરગાહ તરફ વાળવા જતા પાછળથી આવી રહેલ અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં જયશ્રીબેન જગતસિંહનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પતિની સારવાર ચાલી રહી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના બંદર રોડ ઉપરથી પોલીસે બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો છે, જેમાં પેરેડાઇઝ ટોકીસ નજીક રહેતા દિનેશ ધનજી નામના શખ્સને મોટરસાઇકલમાં વિદેશી દારૂની 54 જેટલી બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના બરડિયા ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી અને રૂડા મેપા મગરા નામના આ શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે દેશી દારૂ બનાવવાના હથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ દરોડા દરમિયાન આરોપી રૂડા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની હોટલ ફન રેસિડેન્સી ખાતે અભિનેતા મિલિંદ સોમનનું આગમન. ભારતભરમાંથી આવતા લોકો માટે હોટલ ફન રેસિડેન્સી આશીર્વાદ સમાન. પોરબંદરના જુબેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મામલે યુવાનની હત્યા. 4 શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનનું ઢીમ ઢાળ્યું. પોરબંદરના દેરોદર ગામના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું. ગામમાં રહેલ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા ઉગ્ર માંગ. પોરબંદરમાં અંતે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલક સામે ફરિયાદ. લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર પરિવાર સામે કાર્યવાહીની માંગ. ફરી મળીશું આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.